વડોદરાના કરજણ નજીક આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતે સૌને હચમચાવી દીધા છે। નેશનલ હાઇવે 48 પર ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ। ટક્કર એટલી ભીષણ હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો અને મુસાફરો અંદર ફસાઈ ગયા। આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા। કરજણ ફાયર બ્રિગેડે પતરા કાપીને રેસ્ક્યુ હાથ ધર્યું। પોલીસ, 108 અને હાઇવે પેટ્રોલિંગની ટીમે તાત્કાલિક મદદ પહોંચાડી। ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આજ રોજ વહેલી સવારે કરજણ અને પોર વચ્ચે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં જે ઇજાગ્રસ્ત દર્દીઓ પૈકી 7 દર્દીઓને અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે, જે પૈકી 2 દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે, જ્યારે અન્ય દર્દીઓને માથામાં ઈજા હોય એ લોકોનું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે। અહીંયા કોઈ મૃત દર્દીને લાવેલ નથી।